છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં રોગચાળાનો સતત વધારો જોવા મળી રહ્યો છે અને રાજકોટમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં રોગચાળો વધ્યો છે અને હાલમાં જ શહેરમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો જબરદસ્ત ઉછાળો આવતા લોકોમાં ભય ફેલાયો. શિયાળામાં ઠંડીની શરૂઆતમાં થતાં જ કોરોનાની સાથે અન્ય રોગો પણ વકરી રહ્યા છે અને મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં રોગચાળો વકર્યો છે અને શહેરના છેલ્લા એક સપ્તાહમાં શરદી, ઉધરસ 1541 કેસ નોંધાયા છે અને સામાન્ય તાવના 113 કેસ નોંધાયા છે અને ઝાડા ઉલટી 260 કેસ નોંધાયા. ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયા મચ્છરમારી ભારેના ઉધરસ ફેલાયેલો જોવા મળી રહેલા અત્યાર મહાનગરપાલિકામાં ચોપડે ચિકનગુનિયા 3 અને ડેન્ગ્યુના 1 કેસ નોંધાયા છે અને રોગચાળો ધ્યાન રાખી રાજકોટમાં 48,000થી વધુ ઘરોમાં રોગચાળો વકર્યો છે અને 732 ઘરમાં ફાયરિંગ અને સોશિયલ મીડિયામાં મચ્છરો ઝુંબેશ હાથ ધરાઈ.